થોડું ફરીથી કહીશ કે ગુજરાતને જ્યારે આપણે ઉપરથી જોઈએ છે તો એવું લાગે છે કે એક ગુજરાત છે, થોડીક એની કેરેક્ટરિસ્ટિક્સ છે કે કપડાં આવા હોય છે, ખાવાનું આ હોય છે, ગરબા હોય છે. પણ મારી સમજણ પ્રમાણે એક ગુજરાત નથી, એક ગુજરાતમાં ઘણા બધા ગુજરાત છે. એક ગુજરાત જે કચ્છ સાઈડ છે, એક ગુજરાત જે સુરત સાઈડ છે, એક ગુજરાત જે ચારણનું છે. આજે જ્યારે આપણે ચારણ સાહિત્ય વિશે વાત કરવાના છે તો ગઈકાલે હું મારું હોમવર્ક કરતી હતી કે ચારણ સાહિત્ય શું છે એના વિશે હું વાંચતી હતી અને એવું થયું કે એન્કરિંગમાં લોકો શાયરી ને પંક્તિઓ બોલતા હોય છે તો ચારણ સાહિત્યની 4 પંક્તિઓ હું યાદ કરીને આજે બોલું. પણ ચારણ સાહિત્યની 4 પંક્તિ ગોખવી એટલી સહેલી હોત તો ચારણ સાહિત્ય ના હોત. સો આઈ કુડન્ટ ડુ ઇટ. એટલે આજે તમે અને હું બંને આપણે લોકો સમજશું કે ચારણ સાહિત્ય શું હોય છે, ચારણ કોણ હોય છે. શું ચારણ એટલે ભરવાડ હોય છે કે એવા કપડાં પહેરે છે કે એ લોકો સાહિત્યમાં આગળ હોય છે કે યુદ્ધમાં? આવી ઘણા બધા પ્રશ્નો તમને ને મને જે થઈ રહ્યા છે આપણે એનો જવાબ મેળવશું આજના સેશનમાં. અને આજના સ્પીકર પ્રોફેસર તીર્થંકર રોહાડિયા, એ એક એમને પીએચડી કરેલું છે, 18 વર્ષથી એ શિક્ષક રહ્યા છે. અને આ સેશન પહેલાં હું એમને મળવા ગઈ પૂછવા કે સર ચારણી સાહિત્ય વિશે મને એટલું જ ખબર છે કે મને ખાસું કાંઈ ખબર નથી. અને એક પ્રોફેસર તરીકે એમને કીધું કે જેટલું ખબર છે એટલું બોલી જા, બાકી હું સંભાળી લઈશ. એટલે સર પ્લીઝ સંભાળી લો. પ્લીઝ a huge round of applause. પહેલાંનું સેશનમાં જે પ્રકારની હાજરી જોઈતી અને અત્યારના સેશનમાં જે એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં તો માણસો પૂરતા છે જ. આ આખર પ્રભા ખેતાન ફાઉન્ડેશનનો સૌથી મોટો ઉપલબ્ધિ એ છે કે આપણા શહેરમાં પ્રકારના સાહિત્યિક મેળાઓ થાય છે એના કરતાં અનોખો છે. એનું મૂળ કારણ એ છે કે ગર્ભનું સાહિત્ય અહીંથી પીરસવું એ ખાસ ઉદ્દેશ છે. અને કદાચ એટલે જ ફેમ કરતા ગર્ભના માણસો આ લિટરેચર ફેસ્ટિવલમાં એક ફોન ઉપર હાજર થયા છે. એટલે દરેક વક્તાઓ અને આ બંને સારસ્વતો માટે પણ એટલી જ તાળી હોવી જોઈએ. આ જેટલી ખાલી ખુરશીઓ દેખાય છે એટલી તાળીઓ પણ હું તમારી પાસેથી જ ઉઘરાવવાનો છું, એટલે એ યાદ રાખજો. બેને વાત કરી કે ચારણી સાહિત્ય માટે શોધ્યું પણ મળ્યું નહીં, ને મળ્યું તો બોલતા કેમ ફાવશે. સૌથી પહેલી એક વાત તો ચારણો માટે એવું કેવી છે કે કદાચ આજનું જે જનરેશન છે એને એવો બહુ મોટો વેમ છે કે જે થાળીમાં માતાજીનો ફોટો રાખી કાળા કપડાં પહેરીને જે ઉઘરાવે છે એ ચારણ છે. ફક્ત એ ચારણ નથી, ચારણ માગણની જાત છે જ નહીં. જે આપ્યું હોય એના કરતાં બમણું કરીને આપે એ જ ચારણ. જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જન્મતી, દંપતી તે સકળ પરિસ્થાપતી, ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રિયા, અણમોલ હા હા અમતણા એ દિવસ ક્યાં જાતા રિયા. એની છેલ્લી ચરજમાં, એ ચરજમાં છેલ્લે આવે છે જીણ પેટ જન્મે શુદ્ધ ચારણ વખતે એવો વર્તાવજો. એ શુદ્ધ ચારણ શબ્દ જ આખો ચરજનો ઉપાડ છે. સરદારમાં બાકર શેઠને ચારણે ઊંધો પછાડીને એના પાળિયા સ્થાપ્યા હતા. બહુ મોટો ઇતિહાસ છે, બહુ મોટી સંસ્કૃતિ છે. અને લાસ્ટ સેશનમાં જે કીધું ને કે કદાચ આપણે યુથને પીરસ્યું નથી, ઘણા બધા ટેકઅવેઝ હતા. એમાંથી એક વસ્તુને હું એ જ લઉં છું કે આપણે આજની જનરેશનને કે આપણી પછીની જનરેશનને આપણે એ પીરસ્યું જ નથી. ને પીરસ્યું નથી, કદાચ કેટલા લોકોને તો હજી એવા પણ ભ્રમમાં છે કે જે ડાયરામાં ગવાય છે ને ડાયરામાં બોલાય છે ને એ ચારણી સાહિત્ય છે. ના, આ આખર અને પ્રભા ખેતાન ફાઉન્ડેશન, કર્મા ફાઉન્ડેશનનો મૂળ હેતુ અહીંયા અમે સ્પષ્ટ કરીએ છીએ કે સાચું સાહિત્ય, ગર્ભનું સાહિત્ય આવા લોકો પાસે સચવાઈને હજી પણ પડ્યું છે.
કારણ કે એ લોકો સીધા વારસદારો છે. સીધા વારસદારો પાસે સીધું જ સાહિત્ય ઉતર્યું છે. એ લોકોએ કોઈ જાતને ગોખવાની કે સમજવાની વધારે પડતી જરૂર નથી પડી. એટલે આ સેશનના પ્રથમ ચરણમાં હું વિનંતી કરું પ્રોફેસર તીર્થંકર દાન રોહડિયાને, રતુભાઈના સુપુત્ર છે, કે એમની વાત ચારણી સાહિત્ય માટે આપ સૌ સમક્ષ મૂકે. ધન્યવાદ. રામ ભજ બખત બડા કછુ દે, અકલ બડી ઉપકાર ધર, કર દેહ ધર્યો ફળ એ. મંચસ્થ જેઓ અમારા ચારણી સાહિત્યના રાહબર છે, મારા કાકા સાહેબ વસંતદાનજી ગઢવી સાહેબ, શ્રી કૃણાલભાઈ, અને શબ્દના સાધક અને શ્રાવક એવા આપ સૌ, તથા આ જે એક ઉપક્રમ જેમણે સરસ મજાનો રેચ્યો છે, પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન, સૌને હું મારા આદરપૂર્વકના જય માતાજી કહું છું. જય માતાજી તો જોરથી થવું જોઈએ જરા. મેં મારી 20 મિનિટની રાઈસ ખેંચી લીધી છે. સમજે અને વંદન. મારે વાત કરવી છે ચારણ અને ચારણી સાહિત્ય. થોડી વાત. ગુજરાતમાં પ્રાચીન કાળથી સાહિત્યની બે સમાંતર ધારાઓ, ગુજરાતી સાહિત્ય અને ચારણી સાહિત્ય, વહેતી આવી છે. આ બંને સાહિત્યિક ધારાઓથી ગુજરાત હંમેશા મઘમઘતું રહ્યું છે. ગુજરાતી સાહિત્યે જનમન રંજનનું કામ કર્યું છે, તો ચારણી સાહિત્યે રાજ દરબારમાં લોકોને ઇતિહાસને વણી લઈ અને સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન કરાવ્યું છે. ભારતીય સંસ્કૃતિનો યથાર્થ પરિચય મેળવવા માટે ભારતમાં વસતી ભિન્ન ભિન્ન જ્ઞાતિનો, ધર્મનો પરિચય મેળવવો અત્યંત આવશ્યક છે. સર્વધર્મ મમ અને સર્વધર્મ સમ જેવી ઉદાર અને સહિષ્ણુ વિચારધારા ધરાવતા આ દેશમાં હજારો વર્ષથી વિવિધ જ્ઞાતિઓ, સંપ્રદાયો અને ધર્મના લોકો રહે છે. એમની સાંસ્કૃતિક વિવિધતામાં પણ એકતાના દર્શન થાય છે. દરેક જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયને પોતપોતાની આગવી પરંપરા છે અને એ જ એમની અસ્મિતા છે. એ રીતે ગુજરાતના ચારણોની પણ એક વિશિષ્ટ સાહિત્યિક, સાંસ્કૃતિક પરંપરા છે. ચારણોની સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન એટલે જ ચારણી સાહિત્ય. મહામૂલા ચારણી સાહિત્યનું મહત્વ દરેક સમાજ અને ધર્મ સ્વીકારતું આવ્યું છે અને આજે પણ સ્વીકારે છે, અને એટલું જ પ્રસ્તુત છે. ચારણી સાહિત્યમાં ઇતિહાસ, સમાજશાસ્ત્ર, ક્યાં ગયા બેન જે કહેતા હતા કે ચારણી સાહિત્ય વિશે, તો ચારણી સાહિત્યમાં ઇતિહાસ, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, જીવન મૂલ્ય અને સંસ્કૃતિ વિષયક વાતો ભરપૂર માત્રામાં મળી આવે છે. ભારતીય ઇતિહાસ આપણા પૂર્વજોએ વહોરેલી શહીદીની ગવાહી પૂરે છે, તો સિક્કાની બીજી બાજુ દેશદ્રોહીઓએ કરેલા વિશ્વાસઘાતની યાદ પણ અપાવે છે. સાથે સાથે પરદેશી શાસકોએ નિજ સ્વાર્થ ખાતર ઇતિહાસને વિકૃત કરવા માટે કરેલા પ્રયત્નોની પણ પ્રતીતિ કરાવે છે. આ સંજોગોમાં આ તત્કાલીન પરિસ્થિતિનો યથાર્થ પરિચય મેળવવાની વિભિન્ન સાધન સામગ્રીમાં ચારણી સાહિત્યનું મહત્વનું સ્થાન છે. ચારણી સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો એક વાત આપણને સ્વયં સ્પષ્ટ થાય છે કે અનેક ચારણ કવિઓએ પોતાની વિશિષ્ટ સર્જક પ્રતિભાથી ચારણી સાહિત્યની ધારાને સમૃદ્ધ કરી છે. મધ્યકાળે વિદેશીઓ અને વિધર્મીઓના આક્રમણો સામે 1000 વર્ષ સુધી અભેદ દિવાલ ખડી કરીને વૈદિક સંસ્કૃતિ અને ક્ષાત્રત્વના જતન અર્થે શૂરવીરોને સમ્રાંગણમાં ધારાતીર્થ પામવાનો ગુરુ મંત્ર આપનાર ચારણોએ માત્ર દૂર ઊભા રહીને શૂરવીરતાની વાતો નથી કરી, પરંતુ અવસર આવે શસ્ત્રો પણ ધારણ કર્યા છે, કરાવ્યા છે તો કર્યા પણ છે. કેટલાક લોકો એવી વાતો કરતા હોય છે ક્યારેક કે દુહા ગાઈને તમે આ લઈ લીધું, દુહો તો હમણાં ગાઈ દઉં, છે કોઈનામાં તાકાત આપવાની, એમને નથી આપી શકાતું. ચારણ જ્ઞાતિનો ઇતિહાસ અને પરંપરા ઘણી પ્રાચીન છે. શ્રીમદ ભાગવત અને ગણેશ પુરાણમાં
ચારણોનો ઉલ્લેખ થયેલો છે. વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણમાં ચારણોની વિશિષ્ટતા, દેવી શક્તિઓ અને સિદ્ધિઓનું વર્ણન છે. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતમાં પણ ચારણોની વાત કરવામાં આવી છે. તેમજ બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ અને સ્કંદ પુરાણમાં ચારણ વિષયક માહિતી મળી આવે છે. ચારણો પ્રારંભે હિમાલયની પર્વતમાળામાં વસેલા અને ત્યાંથી પછી ગુજરાત અને રાજસ્થાનમાં આવીને અત્યારે વસ્યા છે. ચારણો આદિકાળથી શક્તિના ઉપાસક રહ્યા છે. એટલે જ અમે જય માતાજી બોલીએ છીએ. આ જય માતાજી બોલાયું ને, અને સૌના કુળદેવી હશે જ. કેટલાક લોકોને જય માતાજી બોલવા સમય ક્યારેક વાંધો હોય છે, પણ સૌના કુળદેવી હોય છે, એના કુળદેવીનું જ નામ બોલાતું હોય છે. એનીવે, તો ચારણ જ્ઞાતિમાં અનેક સંતો અને જગદંબાએ જન્મ લીધો છે. ચારણોએ નારી શક્તિની ભવ્ય અસ્મિતાને નિહાળી છે, તેમની પ્રેરણાના પિયુષ પીધા છે. શીલ અને સંસ્કૃતિના રક્ષણ માટે સર્વસ્વની આહુતિ આપવાનો વર્ણલખ્યો નિયમ ચારણોએ જીવનમાં અપનાવ્યો છે. વિધર્મીઓ કે અસુરોની આસુરી વૃત્તિ સામે તેનું શરણ સ્વીકારવાને બદલે અડગ ધૈર્ય અને પ્રચંડ આત્મબળથી લડીને પ્રાણના ભોગે પણ શીલ અને સંસ્કૃતિનું જતન ચારણોએ કર્યું છે. ચારણી સાહિત્ય એટલે ચારણ કવિઓએ જન્માવેલી સાંસ્કૃતિક પરંપરા. ચારણ અને ચારણેતર કવિઓએ ચારણી શૈલીના સાહિત્યમાં રચના કરી છે. ચારણી સાહિત્યમાં ડીંગડીમાં રચાયેલા સાહિત્યનો સમાવેશ થાય છે. ચારણી સાહિત્ય ડીંગડીમાં હોય, પિંગળની રચના અનુસાર હોય. રાજસ્થાન ને ગુજરાતમાં પણ ચારણી સાહિત્ય મળી આવે છે. ચારણી સાહિત્યના રચયિતા મોટે ભાગે ચારણો છે, પણ એ સિવાયની પણ જ્ઞાતિઓ છે. ચારણી સાહિત્યની અમુક પ્રકારની શૈલી અને છટા પરંપરાથી બંધાઈને આવી છે. રાજસ્થાની ગુજરાતીની બે ભાષા શાખાઓ જુદી પડી ત્યારે પ્રચલિત સમાન જે ગુર્જર મારું ભાષા હતી, ત્યારે ચારણી સાહિત્યનું બંધારણ ઘડાયું છે. ચારણી સાહિત્યના આદિ કવિ માવલ વરસડા અને જ્યારે સંત પરંપરાના કવિની વાત કરીએ તો આપણને ઈશ્વરદાસજી રોહડિયા, ઈશરાસો પરમેશ્વરા યાદ આવે છે. માવલ સાબાણી કચ્છના લાખા ફુલાણીના સમકાલીન હતા. તે સમયના જૈનાચાર્યોએ પોતાની રચનામાં ચારણી સાહિત્યના દુહાઓ લખ્યા છે. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આપણને ચારણી સાહિત્યના દુહાઓ મળે છે. વિવિધ વિદ્વાનો ચારણી સાહિત્યના મૂળ ઊંડા હોવાનું માને છે. શ્રી કાશીરામ શર્મા માને છે કે ચારણી સાહિત્ય એ સૌની સાહિત્યિક પરંપરા છે. મહાભારતનું વર્તમાન રૂપ પણ એવા કોઈ કવિની કલમમાંથી સર્જાયું છે. પુરાણોની હજારો કથાઓ એમના દ્વારા જ ગવાતી રહી છે અને રાજ દરબારે એમનું સન્માન થતું રહ્યું છે. શ્રી કેકા શાસ્ત્રીનો મત પણ એ જ તરફેણ કરે છે. મહાભારત, રામાયણ, પુરાણો અને ઉપપુરાણોને સૂત પરંપરાની રચનાઓ ગણાવીને તેઓ કહે છે કે ઈસવીસન પૂર્વે 2જી સદીથી લઈ લગભગ 10મી સદી સુધીમાં સૂતો દ્વારા લોકો સમક્ષ મૂકેલી ઇતિહાસ, પુરાણ, ધર્મ, સમાજને લગતી પરંપરા એ આ લોકોમાં ઉતરી આવેલી કથાઓ ગ્રંથાકારે સુલભ બની છે. આ સૂતો ચારણોનું સમૃદ્ધ સાહિત્ય પૃથ્વી ઉપર અન્યત્ર જોટો ન મળે તેવું સાહિત્ય છે, જેના મૂળમાં ઇતિહાસ પડેલો છે. શ્રી રતુદાનજી રોહડિયા પણ ઉપરોક્ત મતનું સમર્થન કરતા પુરાણો અને મહાભારત આદિમાં ચારણોને ઋષિજન અને દેવ તરીકે જ મહત્વ આપેલ છે, તેને સૂચક ગણે છે. જ્યારે સમસ્ત દેશની બોલચાલની ભાષા જ સંસ્કૃત હતી, ત્યારે પુરાણ આદિની વીર રસાત્મક કથાઓ રૂપે જે ચારણી સાહિત્ય વિશાળ લોક સમુદાયને ધર્મ, સંસ્કાર અને વીરતાના પિયુષ પાતું હતું, જ્યારે સંસ્કૃત લોકભાષા મટી ત્યારે પુનઃ લોકભાષાના નવા કલેવર ધારણ કરીને પ્રગટ્યું છે. આપણે એટલું નક્કી કરી શકીએ કે ચારણી સાહિત્યનો ઉદ્ભવ કાળ વિક્રમ સંવંતની 11મી સદીમાં થયો અને ત્યાર પહેલાથી 4થી સદી સુધીના તો આપણને કંઠસ્થ પરંપરામાં ચારણી સાહિત્યના દુહાઓ પણ મળે છે. વિવિધ સંદર્ભો, સંશોધનો દ્વારા એટલું માલુમ થાય છે કે સોલંકી કાળમાં ચારણો ગુજરાતમાં હોવાના પ્રમાણ મળે છે.
હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણમાં ચારણી સાહિત્યના દુહા છે જ. માવલ સાબાણી જેવા વિદ્વાન કવિ સોલંકી કાળમાં હોવાનું ગુજરાત રાજસ્થાનના વિદ્વાનો પણ સ્વીકારે છે. શ્રી મોહનલાલ જિજ્ઞાસુનો ચારણ સાહિત્ય કા ઇતિહાસ એ નામનો ગ્રંથ, એમાં પણ માવલ સાબાણીને ચારણી સાહિત્યના કવિ ગણવામાં આવ્યા છે. સોલંકી કાળમાં ગુજરાતમાં ચારણો હોવાના પ્રમાણ મળે છે. સૌરાષ્ટ્ર ચારણોનું પિયર ગણાય છે. ચારણોની સૌથી જૂની રચના પણ ગુજરાતમાંથી જ અને હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનમાંથી જ મળી આવે છે. નિસંદેહ આમ એમ કહી શકીએ કે ગુજરાત સૌરાષ્ટ્ર ચારણી સાહિત્યની જન્મભૂમિ છે, ચારણોનું પિયર છે. બાકી તો ચારણો કૈલાસવાસી હતા ને ત્યાંથી અહીંયા ઉતરી આવ્યા છે. તો પછી ચારણી સાહિત્ય એટલે શું? ચારણી સાહિત્યને પોતાના આગવા છંદશાસ્ત્ર, અલંકારના નિયમો અને કાવ્ય રીતિ છે. એ કોઈ એક કોમનું નહીં પણ શૈલી વિશેષનું સાહિત્ય છે. એનો ઉદ્ભવ ભલે ચારણોની જીભે થયો, પણ એના સર્જકોમાં ચારણ, ભાટ, રાવળ, મોતીસર, મીર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને દલિત આ સર્વેનો સમાવેશ થાય છે. એક કોમ અને ધર્મના વાડાથી પર એવું વિશાળ સ્તર પરનું સાહિત્ય છે. ચારણી સાહિત્યની આ સર્વસામાન્ય આપણે વ્યાખ્યા માની શકીએ. ચારણ કવિઓ રચેલું આ જે સાહિત્ય છે એને ક્યાં અભિધાને ઓળખવું, એનું નામાભિધાન શું, આ નામ સ્વીકારવા પાછળના કેટલાક તાર્કિક કારણો પણ છે. ડૉક્ટર હરપ્રસાદ શાસ્ત્રી, ડૉક્ટર મોતીલાલ મેનારિયા, ડૉક્ટર એલપી ટેશીટોરી, ગજરાજ ઓઝા, ડૉક્ટર જગદીશ પ્રસાદ શ્રીવાસ્તવ, શ્રી પુરુષોત્તમદાસ સ્વામી, ઉદયરાજ, ડૉક્ટર સુનીતિ કુમાર ચેટર્જી, ઝવેરચંદ મેઘાણીજી, ડૉક્ટર ગોવર્ધન શર્મા, આ બધા જ વિદ્વાનોએ આ બાબતે ચર્ચા કરી છે. અને વિદ્વાનોએ જે કાંઈ ચર્ચા કરી છે એ ડિંગળને ભાષા ગણીને જ કરી છે. ચારણી સાહિત્ય રાજસ્થાની અને ગુજરાત બંને ભાષામાં રચાયું છે. આમ ચારણી સાહિત્ય રાજસ્થાન અને ગુજરાતના સીમાડાને આપણે ન ગણકારતા બંને પ્રદેશમાં સમાન રીતે પ્રસર્યું છે, વિકસ્યું છે. બંને પ્રદેશના ભાવાત્મક એકતાની એક ગૌરવમય સંસ્કાર સાંકળ આ ચારણી સાહિત્યએ રચી છે. અનેક વિદ્વાનોએ ચારણી સાહિત્યનો જે સ્વરૂપ છે એને પણ થોડું તારવી આપ્યું છે. આપણે બે ચાર જોઈએ. એક, ચારણી સાહિત્યનું છંદશાસ્ત્ર અલગ છે. 128 પ્રકારના એના ગીત છે, જેમાંથી 84 તો એના સુપ્રસિદ્ધ પ્રખ્યાત એવા મનાય છે. બીજું, ચારણી અલંકારોમાં વયણ સગાય એ ચારણી સાહિત્યનો પોતાનો અલંકાર છે. ત્રીજું, જથાઓ કે જેને સૌભાગ્યસિંહ શેખાવત એક અલંકાર વિશેષ કહે છે, તેના જુદા જુદા મતે 17 થી 21 પ્રકાર છે. ચોથું, વ્રજ અને સંસ્કૃતના કાવ્ય દોષોથી જુદા એવા 11 પ્રકારના નિમ્નોક્ત ચારણી સાહિત્યના અભ્યાસીઓએ એ દોષ તારવ્યા છે. છબકલા, હીણ, નિનંગ, પાંગડો, જાતિ વિરુદ્ધ, અપસ, નાળછેદ વગેરે. આ વિશેષતાઓને કારણે ચારણી સાહિત્ય ગમે તે ભાષામાં રચાયું હોય તો પણ એ ભાષાના ચારણી સાહિત્યથી એને જુદું પાડી શકાતું નથી. પ્રાચીન જે વિદ્વાનો હતા એમને ચારણી સાહિત્ય વિશે, ચારણો વિશે જે કીધું છે એમાં આપણે મહેરામણજીનો એક મત લઈએ. મહેરામણજીથી માંડીને બધા હતા, પણ જોધપુર મહારાજા માનસિંહજી ચારણો વિશે કહે છે કે કવિ પુરાણ નામનો એમણે ચારણો અને ચારણી સાહિત્ય વિશેનો ગ્રંથ લખ્યો છે. એમાં એ કહે છે કે ચારણોની સંજીવની પ્રેરતી વાણી જ્યાં સુધી કોઈના કાને નથી પડતી ત્યાં સુધી જ અન્ય ભાટ, ભવાઈ, વેશો વગેરે રજપૂતોને રીઝવી શકે છે. યોગીઓનું બળ સંયમ છે, બ્રાહ્મણોનું બળ વેદો અને પુરાણ છે, પણ ચારણોનું પુરાણ ક્ષત્રિયોની વીરતા છે, જેમાં તેઓ લાડ લડાવીને કાવ્યમાં ગૂંથીને ગાય છે. તો ઉત્તર ગુજરાતના એક બ્રાહ્મણ કવિ વાલમ, એમણે પણ ચારણોને અને ચારણી સાહિત્યની પ્રશસ્તિમાં કુંડળિયા રચ્યા છે. તેઓ જણાવે છે કે ચારણો પિંગળ શાસ્ત્રના જ્ઞાતા છે, અર્થવેદ કરનારા, વિધાતા રૂપ અને નિરક્ષીરનો વિવેક ભેદ જાણનારા છે. ચારણ વગરની રાજસભા નિરર્થક છે. અને પૂછે છે છેલ્લે
કે કાવ્યમાં ચારણ સમાન કોણ છે. આ તો પ્રાચીન આપણે વિદ્વાનોને જોયું, પણ અર્વાચીન વિદ્વાનો જે છે એમણે પણ ચારણો ચારણી સાહિત્ય વિશે કીધું છે. સૌથી પ્રથમ આપણે રવિન્દ્રનાથ ટાગોરે શું કીધું એ જોઈએ. ભક્તિ રસના કાવ્યો તો ભારત વર્ષના પ્રત્યેક સાહિત્યમાં કોઈને કોઈ પ્રકારના મળે છે. રાજસ્થાની સાહિત્ય એટલે કે ચારણી સાહિત્યના જોડનું સાહિત્ય ક્યાંય મળતું નથી, જેને માટે સંપૂર્ણ રાષ્ટ્રએ ગૌરવ લેવું જોઈએ. એલપી ટેસીટોરી પણ આ મહાન સાહિત્ય સમસ્ત રાજપૂતના તથા ગુજરાતમાં ક્યાંય પણ રાજપૂતોએ પોતાની ભૂમિના વિજય માટે લોહીનું બલિદાન કર્યું હોય ત્યાં ફાયલું ફૂલ્યું છે એવું કહે છે. ચારણી સાહિત્યના પ્રેરક બળો એ પણ વિચારવા જેવો મુદ્દો છે. તો ચારણી સાહિત્ય પોતાની વીર રસાત્મકતાને કારણે સબમાં સંજીવની પ્રગટાવનારું સાહિત્ય ગણાયું છે. પણ એમણે માત્ર ક્ષાત્રવટને વીરતાના અમી પાયા, તેમ એ અમીપાનથી મસ્ત થયેલા વીરોએ જે અદ્ભુત વીરતાનું આરાધન કર્યું એ ચારણી સાહિત્યનું મુખ્ય પ્રેરક બળ છે. એટલે ઇતિહાસ જે છે એ ચારણી સાહિત્યનો મહત્વનો ભાગ છે. ચારણી સાહિત્યના પોષક બળો તો ડૉક્ટર મોહનલાલ જિજ્ઞાસુ એ પોતાનું એક પુસ્તક છે ચારણ સાહિત્ય કે ઇતિહાસ ભાગ 1, એમાં લખે છે કે ચારણો રાજપૂતોના ચિત્રકાર છે. એક ગુરુ છે, બીજો શિષ્ય. ચારણ પોતાની ઓજસ્વી વાણીથી પ્રાણનો મોહ તજાવીને વીરોને સ્વદેશ અને પરહિતાર્થે સહર્ષ મૃત્યુને ભેટવાનું શીખવે છે. એવા ચારણ ગુરુઓની બલિહારી છે કે જે ક્ષણ માત્રના તપથી સ્વર્ગ પ્રાપ્તિ કરાવી દે છે. એ બંને જાતિઓના અન્યોન્યાશ્રિત સંબંધને જોઈને કહેવું જ પડે કે ભારતની અન્ય જાતિઓમાં કોઈ આવા ગાઢ સંબંધો નથી. ચારણી સાહિત્યના પ્રકારો સ્વરૂપ તો ચારણી સાહિત્ય આપણને સૌથી વધારે પદ્ય સ્વરૂપમાં મળે છે. ચારણી સાહિત્યના પ્રણેતાઓ એ વ્રજ અને પિંગળ છંદોનો ડિંગળ છંદો સાથે એમણે નિસંકોચ ઉપયોગ કર્યો છે. ચારણી સાહિત્યના પદ્યની કેટલીક વિશેષતાઓ પણ છે, જેમ કે છૂટક કાવ્યો અધિકાંશ ડીંગળી છંદોમાં રચાયા છે. કવિત, છપ્પઈ અને છંદ અપવાદ રૂપ છે. તો લાંબી રચનાઓમાં મોટે ભાગે મોતીદામ, ભુજંગી, હણુફાલ, જુણલા, છપ્પઈ, હમણાં જે 124 પ્રકારના જે 28 પ્રકારના છંદ કીધા ને એ આ બધા એના નામ છે. એમાં ગાહા, ચોસર, હાવજ, અડલ આ બધા છંદોનો પ્રસંગોપાત એનો વિનિયોગ થયો છે. કેટલીક રચનાઓ માત્ર એક જ છંદમાં રચાયેલી પણ જોવા મળે છે. તો ગદ્ય પદ્ય મિશ્રિત જે છે એને વચનિકા પણ કહેવામાં આવે છે. થોડા મુદ્દાઓને હું ઝડપથી લઈ લઉં. વિષય, ચારણી સાહિત્યનો જે વિષય છે એની વિશાળતા અને વૈવિધ્યતા, પૂર્ણતાનું જ્ઞાન એ વિષય વૈવિધ્ય વડે જ થઈ શકે. ઐતિહાસિક બીજા અનેક વિષયોમાં ચારણી સાહિત્ય ગણાવતા અને સમૃદ્ધિ બંને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી જરાય પાછળ નથી. એક રીતે કહીએ તો ચારણી સાહિત્ય ગુજરાતના સાહિત્યને પોતાના પ્રદાન વડે વધુ ગૌરવવંતું અને વધુ સમૃદ્ધ બનાવેલું છે. ચારણી સાહિત્યમાં ભક્તિ છે, દેવી ભક્તિ, કૃષ્ણ ભક્તિ, રામ ભક્તિ, શિવ ભક્તિ, ગ્રામ દેવતાના સ્તવન, આપણા ગામડામાં જે કંઈ ખેતરપાળ દાદા અને નાગબાપાને વગેરે જે કાંઈ હોય છે એ બધું જ આપનામાં મળે છે. ઇતિહાસને તો એને સાચવો છે અને વિવિધ પુરાણ આધારિત એમની આધ્યાત્મિક રચનાઓ પણ જે છે એ પણ આપણને ચારણી સાહિત્યમાં મળે છે. ચારણી સાહિત્યનું રાષ્ટ્રીય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છે. ચારણ પોતે જ કંઈ કહેતો હોય તો એ આત્મપ્રશંસામાં ખપશે, પણ મધ્યકાલીન અને અર્વાચીન વિદ્વાનોએ પણ ચારણો અને ચારણી સાહિત્ય માટે ખૂબ વાતો કરી છે. ચારણી સાહિત્ય જે છે, ચારણો અને ચારણી સાહિત્યની આપણી આ જે પરંપરા છે એમાંથી આપણે પસાર થઈએ તો સ્વાભાવિક જ આપણને ખ્યાલ આવે છે કે ચારણી સાહિત્ય કોઈ જ્ઞાતિ વિશેષનું કે કોઈ કોમ માટે રચાયેલું સાહિત્ય નથી. ચારણી સાહિત્યમાં વીરતાનું, જીવન મૂલ્યો, નીતિપરાયણતા, ધાર્મિક અને માનવ જીવન સાથે સંકળાયેલા સમાજ ઉપયોગી વાતો જોવા મળે છે. ચારણી સાહિત્ય એ શૈલી અને છંદો વિધાન, જથા, અલંકાર આ બધા દ્વારા
લોકમાનસને જાગૃત કરી તેના પર ઘેરો ચારણી સાહિત્યે પ્રભાવ પાડ્યો છે. આમ વસ્તુત પ્રાચીન કાળ, મધ્યકાળ અને આજ પણ ચારણી સાહિત્ય સમાજમાં એટલું જ પ્રસ્તુત છે, એટલું જ લોકાદર પામ્યું છે. ત્યારે તમે ચારણી સાહિત્ય વિશે સાંભળવા માટે આટલા જણા બેઠા છો, જેના દ્વારા વિકાસની ગાથાઓ રચી શકાય છે, જે નિઃશંક બાબત છે. મને અહીંયા બોલાવવા માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન, કર્મા ફાઉન્ડેશન ભાઈ મારી સાથે સૌપ્રથમ વાત કરી હતી, કરણભાઈ, મૃગેશભાઈ, અને અત્યારે ભાઈની સાથે બધાની સાથે મળીને મજા આવી. સૌએ મને સાંભળો. સૌને આદરપૂર્વક જય માતાજી. મિનિટ જ કહીએ છે. ગઈકાલે મૃગેશભાઈ સાથે વાત થતી હતી એટલે એમને કીધું કે કર્મા ફાઉન્ડેશન કંઈક બુકનું ને એ બધું પણ કામ કરે છે. એટલે હજી કાકા સાહેબ ગઈકાલે જ આ બંને પુસ્તકોનું વિમોચન કચ્છમાં થયું દેવલમાં હસ્તે. હું ઈચ્છું છું કે પ્રિયાંશીબેનને આ કર્મા ફાઉન્ડેશનના બંને પુસ્તકો હું ભેટ આપવા માગું છું. પધારો બેન. કાકા સાહેબ આપ પણ પધારો. અને હવે આ તો ખાલી જીભ અને હોઠ પલળ્યા એટલું જ આપણે સાંભળ્યું છે. કદાચ આખા દિવસના સત્રો આપણને ઓછા પડે આ ભાષા માટે. એટલું ભાષા વૈવિધ્ય આ ચારણી ભાષામાં છે. હવે જે વાત કરવી છે